ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। ધોરાજી ખાતે પૂઠિયાવાલા મેમન જમાત દ્વારા માનવ સેવા હેતુ વિનામૂલ્યે ચામડીના રોગો માટે કેમ્પ યોજાયો હતો। 250 થી વધુ દર્દીઓનો જરૂરિયાત મુજબ દવાઓ પણ વિનામૂલ્યે અપાઈ। સેવા કે પ્રવૃત્તિના ઉમદા ઉદ્દેશ્ય સાથે પૂઠિયાવાલા મેમન જમાત ખાતે સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી ચામડી રોગના નિષ્ણાંત તબીબ નિલેશ સાહેબ જોશીનું વિનામૂલ્યે નિદાન કેમ્પ સફળતાપૂર્વક યોજાયેલ હતું, જેમાં જરૂરિયાત મુજબ 250 થી વધારે દર્દીઓનું નિદાન અને દવાઓ વિનામૂલ્યે આપવામાં આવી હતી। કેમ્પની મેમન સમાજ અગ્રણી ઇમ્તિયાઝભાઈ સપનાના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવેલ। કેમ્પને સફળ બનાવનાર આયોજક હાજી ઇમ્તિયાઝભાઈ પૂઠિયાવાલા, હાજી અરફુઝભાઈ લકુડકુટા, હાજી બાશિદભાઈ પાનવાલાની સખત મહેનતના લીધે રેકોર્ડ બ્રેક 250 થી વધારે દર્દીઓ થયેલ હોય। હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓએ આયોજકોની કામગીરીને બિરદાવેલ હતું। પૂઠિયાવાલા મેમન જમાતના પ્રમુખ ઇમ્તિયાઝભાઈ પૂઠિયાવાલા, પૂઠિયાવાલા મેમન જમાત સેક્રેટરી બાશિદભાઈ પાનવાલા, હાજી અફરોઝભાઈ લકુડકુટા, મુસ્તાકભાઈ વાઘરિયા વરદ હસ્તે કેમ્પમાં વિનામૂલ્યે સેવા આપનાર ડોક્ટર નિલેશ સાહેબ જોશીને મોમેન્ટો અર્પણ કરેલ અને કેમ્પમાં સેવા આપનાર તમામ લોકોનું પૂઠિયાવાલા મેમન જમાત દ્વારા શાલ ઉઢાડી સન્માન કરવામાં આવેલ હતું। આ તકે મોહસિનભાઈ તેલી, ઓલ ઇન્ડિયા મેમન જમાત ફેડરેશનના ઝોનલ સેક્રેટરી જાવેદભાઈ પૂઠિયાવાલા, મકસુભાઈ માકડા, આસિફ બાપુ કાદરી, સલીમભાઈ દેરડીવાલા, યામીનભાઈ કાથાવાલા, અલ્તાફભાઈ જાલેવાલા, ફેઝલભાઈ સુરિયા, સેબાજભાઈ બત્તીવાલા, સિરાજભાઈ બત્તીવાલા, ખલીલભાઈ ગુડિયલ, યાસીનભાઈ નુરાની, ફૈઝલભાઈ પૂઠિયાવાલા, તોફિકભાઈ નવીવાલા કેમ્પના આયોજક વગેરે જહેમત ઉઠાવ્યા કેમ્પ સફળ બનાવેલ। जो कैंप फ्री कैंप विथ दवा भी फ्री ડીનીઆઈયુ સંસ્થા તરફથી એ કેમ્પ પૂરો થી લેચીરી હોય અને કેમ્પની અંદર જો બી મતલબ મહેનત કરીએ તો એ સફળ કેમ્પ કરેલે કરીને સંસ્થા વતી જો વ્યક્તિ જો યુવાન जो हेल्पफुल थे इन्हें के पूठियावाला जमात होती साल उठाई ने जो बहुमान करण बनो सौथी पहला सिराजभाई बत्तीवाला इनके जमात पूठियावाला जमात प्रमुख इम्तियाज़भाई पूठियावाला साल उठाई ने इन्हें जो बहुमान करना हाजी इम्तियाज़ पूठियावाला प्रमुख पूठियावाला जमात आज रोज अमे चामड़ीनो केम्प पूठियावाला जमाते राखेल हतो। फ्री निदान केम्प समाज सेवाना हेतुथी જેમાં સર્વે સમાજના 250 માણસોએ લાભ લીધો હતો ડૉક્ટર જોશી સાહેબના ડાયગ્નોસિસ હેઠળ। તેમાં મારી એ રીતે પણ છે કે ફરી પણ ડૉક્ટર જોશી સાહેબના દવાખાને જશે તો નિદાન ફ્રી કરી આપવામાં આવશે ને દવા ફ્રી આપેલ, બધી દવા છે દવા સાથે ફ્રી આપે।